દર્શક મિત્રો નમસ્કાર, અમે આવ્યા છીએ એકતા પતંગમાં અને મકર સંક્રાંતિ નજીક આવી રહી છે તો બાળકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બાળકોનો થનગનાટ, જૂનો થનગનાટ એટલે કે એકતા પતંગ ભંડાર. એકતા પતંગ ભંડાર જેને કહેવાય કે ડીજે કેરાણી, ડીજે કેરાણી અને કાસમાણીભાઈનું એક નજરાણું છે. તો ચાલો એકતા પતંગ ભંડારની મુલાકાત લઈએ, જે વર્ષોથી જેને કહેવાય કે 15 થી 20 વર્ષથી જે કામગીરી કરી રહ્યા છે અને દોરાના સ્પેશિયાલિસ્ટ છે. તો વાલીઓ અને બાળકો ખૂબ આનંદ મનાવવા માટે આવી રહ્યા છે. જો મકર સંક્રાંતિ પર્વની ખૂબ જ સારી એવી ઉજવણી થઈ રહી છે, જેને કહેવાય કે પાકો દોરો. અને આ વર્ષે જેને કહેવાય કે ખાસ કરીને સરકારી નિયમો પ્રમાણે દોરા પાવામાં આવે છે કે જેની અંદર કોઈ પણના ગળાને કે કોઈને નુકસાન ન થાય તે માટેની તકેદારી લેવામાં આવે છે. ખૂબ સારો એવો દોરો પાવામાં આવી રહ્યો છે અને અત્યારે બાળકો રાહ જોઈ રહ્યા છે કે મારો દોરો ક્યારે પવાશે. તો બાળકોને વાલીઓ આજે કરી રહ્યા છે અને ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. જો ડીજે ખેરાણીભાઈ, જેને કહેવાય કે ડીજે એકતા પતંગ ભંડાર જે બાળકો કે મારી પતંગ કાપ્યો મારી પતંગનો દોરો કેવો સરસ. અને કાસમાણીભાઈ જે એમના પાર્ટનર છે ડીજેના, જેને કહેવાય કે રજાકભાઈ કાસમાણી, જે પણ સારી એવી મહેનત કરી રહ્યા અને એના તજજ્ઞ છે કે કેવો દોરો પાવો અને ક્યાં દોરો. અને સરકારી નિયમો પ્રમાણે કામગીરી ચાલી રહી છે. અહીં જેને કહેવાય કે નવયુવાનો પતંગ ચગાવવા માટે થનગનાટ કરી રહ્યા છે અને દોરો પાવા માટે આવ્યા છે. અને મકર સંક્રાંતિ સાથે મળીને 2025ની મકર સંક્રાંતિ આપણે ઉજવીએ એવી કામગીરી ચાલી રહી છે. અને વિદ્યાર્થીઓ, જેને કહેવાય કે અત્યારની ઉંમર કહેવાય કે ઉંમર પ્રમાણે કે ભાઈ આપણે ચાલો પતંગ ચગાવીએ કે 40 કે 50 વર્ષના થાય ત્યારે એટલો બધો હરખ ન હોય, બરાબર છે. તો ખાસ કરીને આપણે દોરી પાઈ ત્યાં જઈએ. એક મિનિટ ભાઈ. નમસ્કાર, આજે અમે આવ્યા છીએ એકતા પતંગ ભંડારમાં, જે 15 થી 20 વર્ષથી જે દોરાની સારામાં સારી અમરેલીમાં, જેને કહેવાય કે અમરેલી જિલ્લા ફર્સ્ટ એટલે કે એકતા પતંગ ભંડાર, જે વર્ષોથી એમનો બહોળો અને સારો અનુભવ છે અને નંબર 1 દોરો પાઈ દે છે. અને હાલની સમય પ્રમાણે જેને કહેવાય કે સરકારી નિયમ પ્રમાણે દોરા પાઈ આપવામાં આવે છે. 1.56 કે વગેરે સારા દોરા હોય એ પાય અને બાળકો ખૂબ એમ કે રાત દિવસ આ જ કામગીરી કરવામાં આવે છે. અને મકર સંક્રાંતિ, જેને કહેવાય કે આપણે ગુજરાતીમાં એને ખીયર કહીએ છીએ. ખીયરનું મહત્ત્વ હું તો મને ગોળ છે, ગોળની ચીક્કી છે, ખજૂરની ચીક્કી છે કે પછી દાળિયાની ચીક્કી છે કે તલની ચીક્કી છે, અને સાથે સાથે પતંગ ચગાવે અને કાપ્યો એ બધું ચાલતું હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને વાલીઓને તથા બાળકોને એક નમ્ર નિવેદન છે. આપણા ભારત સરકારનું કે ગુજરાત સરકારનું BGVSL છે, એમના તરફથી એવું પણ કહેવામાં આવે છે કે નાના બાળકોને પ્લીઝ તમે એવું સમજાવો કે જે વાયરમાં દોરો ચોટેલો હોય કે પતંગ ચોટેલો હોય તો 5-25 રૂપિયાની પતંગ માટે આપણું જીવન જોખમમાં ન નાખો. વાલીએ ખાસ કરીને ધ્યાન રાખવાનું કે નાના બાળકો અને પતંગ ચગાવવી હોય તો એમની સાથે રહ્યો, ટાઈમ ફાળવો. અને જેને કહેવાય કે ઇલેક્ટ્રિક વાયર સાથે એમ કે નો છેડછાડ કરે અને 5-25ના પતંગ માટે તમારા બાળકોની જિંદગી ન જોખમાય તે માટે એક તમારો આનંદ, જેને કહેવાય કે એ દુઃખમાં ન પરિવર્તન થાય એ માટેનું ખૂબ જ ધ્યાન રાખજો. એવું એકતા પતંગનું પણ કહેવાનું છે, BGVSLનું પણ એવું કહેવાનું છે, આપણા સરકારી તંત્રનું પણ એવું કહેવાનું છે કે ખાસ કરીને આપણે જે સરકારી નિયમો પ્રમાણે દોરીનો ઉપયોગ કરીએ અને આનંદથી મકર સંક્રાંતિ મનાવીએ. સાથે સાથે ઇલેક્ટ્રિક તાર સાથે કોઈ પણ પ્રકારના છેડછાડ ન થાય તે માટેનું બાળકોને પણ સૂચન આપો, વડીલોને પણ સૂચન આપો અને આનંદથી મકર સંક્રાંતિ મનાવો. એમ્બલ TV ન્યૂઝ, મનોજ સેદાણી, એકતા પતંગ ભંડાર, જેને કહેવાય કે હનુમાન દાદાના મંદિરની બાજુમાં.